સમાચારમાં આગળ વાત કરીશું વાવના બીજોક ગામે શંકર ચૌધરીના ગેલીબેન ઠાકોર પર પ્રહાર કર્યો। ધારાસભ્ય એટલે સરપંચ, સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ સરપંચ થવા સારું, આટલી બધી ઉપાધિ લોકો કેમ વહાવતા હશે? સરપંચમાંથી રાજીનામું આપી અને ડેલિગેટ બનવું છે તેવું શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે। પ્રમુખનો તો મેળ પડવાનો નથી, પ્રમુખ તો નક્કી જ છે તેવું પણ શંકર ચૌધરીએ કહ્યું છે કે ગામડામાં બેઠેલા માણસને સહેલાઈથી સમજાવવું હોય તો બે રીતે સમજાવવું। ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ। સમજો છો તમે બધા? બધાને સમજણ પડે છે? ડેલિગેટ એટલે સરપંચ, આ બે માં કોઈને કીધું કે તમારે સરપંચ થવું છે, ડેલિગેટ થવું છે, શું કરે? હા ઠીક છે, કોઈને એમ લાગે કે ભગત બોલ્યા તો કોઈને એમ લાગે કે હા તાલુકા પંચાયતના પ્રમુખ રાજાબા બનવાનું છે તો એમ કહી દે તો ડેલિગેટ થવરાય। તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનું હોય તો ડેલિગેટ થવરાય, પણ ડેલિગેટ ત્યાં તો નક્કી છે કે એ કને તો ભાઈ એ વાત તો છે નહીં, પ્રમુખ વાળો વિષય ક્યાંય મગજમાં છે નહીં, તો પછી સરપંચ રહેવું કે વગર કારણે સરપંચમાંથી રાજીનામું ડેલિગેટ થવું।